સીતારામ, જય માતાજી। હું આજે આવી ગયો છું અહીંયા મેદાને, તમે જોઈ શકો છો। અને આજની અમારે ચેલેન્જ છે કે અમારે મીઠું અને એક બેકિંગ સોડા છે અને તેમાં પાણી નાખીને બરફ જમાવવાનો છે। આ અમારી ટીમ છે, તમે જોઈ શકો છો મિત્રો। આ છે અમારા રાજવીરભાઈ, રોહિતભાઈ, ધાર્મિકભાઈ તથા અરમાનભાઈ। તો ચાલો મિત્રો, હવે આપણે તે બરફ બનાવવાની શરૂઆત કરી। ચાલો 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 મિત્રો, આ છે બેકિંગ સોડા, આ છે મીઠું અને આ છે પાણી। તેને આમાં ઉમેરીશું એટલે આપણે 5 થી 10 સેકન્ડમાં આપણો બરફ તૈયાર થઈ જતો। તો ચાલો મિત્ર, આપણે શરૂઆત કરીશું। સૌપ્રથમ આપણે આ બેકિંગ સોડામાં મીઠું નાખીશું, પછી ત્યાર પછી આપણે તેમાં પાણી ઉમેરવાનું છે, તમે જોઈ શકો છો। અને લાવો ભાઈ, હાલો એક હળે બાસ। આના દ્વારા આપણે થોડુંક હલાવી નાખશું, થોડુંક ઓગાળશું મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, આ બરફ બનવાની પદ્ધતિ હવે શરૂ થશે। તો મિત્રો આપણે જોઈ શકો છો, આ અત્યારે આપણા બરફ બનવાની પદ્ધતિ કમ્પ્લીટ શરૂ થઈ જઈ છે અને થોડીક જ વારમાં બરફ બની જશે। જોઈ શકો છો મિત્રો તમે, આ થોડીક જ વારમાં બરફ બની જશે। થોડીક વારમાં બરફ બની જવા આવ્યો છે। મિત્રો ફાઇનલી આપણો બરફ જામી રહ્યો છે, તમે જોઈ શકો છો। એટલે આ ભારે ધાઢો, આ તો હેડાતું નથી। આ જો જો હરમનભાઈ, જો તમે લો જો તો હરમનભાઈ, આ ટાટુ હિમાળા જેવું છે। એટલે રોજ જોતો લે લે ટાટુ છે, ટાટુ છે હો ભાઈ, કે ટાટુ છે। જો આમ જો બરફ જામી બરફ થઈ ગયો છે। હાલે પીઝા તો ફોલા જો મિત્ર બરફ, જો મિત્ર બરફ જો મિત્રો તમે જોઈ શકો છો, આ સાવ ફેક જ છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આ બસો વાળી માટલી ન બગાડશો, હાવ ફેક છે। એમાં ડાયપર ને એવું મીઠું ને બધું વપરાશ થાય છે, તે ન બગાડશો, આ ફેક છે। ચાલો મિત્રો, તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો। તો ચાલો, અમારે અહીંયા વિડીયો સમાપ્ત થાય છે। જય માતાજી, નવા વિડીયોમાં અમે મળીશું। ચાલો।